નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। જૂનાગઢના ભેસાણ તાલુકામાં ચોડા ગામે કોરાટ પરિવારની 7 વર્ષની બાળકી વૃદ્ધા કે જેઓ 6 મહિનાની ઉંમરથી થેલેસીમિયાનો રોગથી પોઝિટિવ છે અને તેને 20 થી 25 દિવસના સમયગાળામાં બ્લડ ચડાવવામાં આવે છે। આ કુમળા ફૂલ જેવી બાળકી વૃંદાના પપ્પા છેલ્લા 7 વર્ષથી આના માટે સંઘર્ષ કરી રહ્યા છે અને અમારી ન્યૂઝ ચેનલની મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે અમારે બાળકી માટે વારંવાર બ્લડની જરૂર હોય, જેને લઈને અમે પણ અવારનવાર રક્તદાન કેમ્પોમાં અમારા ગામની અંદર અને બહાર પણ ભાગ લીધો છે અને રક્તદાન કર્યું છે। આમ છતાં જ્યારે અમારી જરૂરિયાત ઊભી થાય છે ત્યારે રક્તદાનોને સાથે લઈ જવા પડે છે। બ્લડની કોઈ ફેક્ટરી નથી હોતી, તેથી બ્લડની કાયમી અછત રહે છે અને બ્લડની બોટલ 3 થી 4 હજાર રૂપિયાની મોટી કિંમત ચૂકવવી પડે છે। છેલ્લા કોરોના કાળ પછી એમાં પણ ખૂબ જ મુશ્કેલી પડતી હોવાથી જીતેન્દ્રભાઈને બ્લડ માટે ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। તેથી આવા બીજા દર્દીઓને પણ ટાઈમ પર લોહી મળી રહે તેવા ઉદ્દેશ્યથી શ્રી ધોળેશ્વર ગૌશાળા ગ્રુપ તેમજ નવકાર ઇંગ્લિશ સ્કૂલના આચાર્ય રાજુ સાહેબ અને ગોપાલભાઈ કથિરિયા, ચુડા ગામના સરપંચ ઉદયભાઈ ગોંડલિયા અને ધોળેશ્વર ગૌસેવા ગ્રુપના પંકજભાઈ વેગડા અને તમામ યુવાનો સાથે મળીને ગામનું ઋણ ચૂકવવા રક્તદાન મહાદાન માટે જેતપુર ખાતે નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટની મુલાકાત કરી દેવ લાઈફ બ્લડ બેંક દ્વારા મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સુંદર મજાનું આયોજન બજરંગ ફોલ મિલ વલ્લભભાઈ ગજરાને ત્યાં કરવામાં આવ્યું હતું। આમ તો ગામડાઓ અને શહેરોમાં અવારનવાર બ્લડ ડોનેશન કેમ્પ થતા હોય છે, પણ આ બ્લડ કેમ્પ ડાયરેક્ટ દીકરી વૃંદા માટે કેમ કરવામાં આવ્યો હતો તેની જાણ થતાં ગામના રહીશો અને મહેમાનો સોએ હોશે હોશ બ્લડ ડોનેટ કર્યું હતું અને ઘણી મહિલાઓએ પણ બ્લડ ડોનેટ કર્યું હતું। આમ જોઈ તો અત્યારના સમયમાં થેલેસેમિયામાં કિડનીના પેશન્ટો માટે બ્લડની ખૂબ જ જરૂરિયાત ઊભી થતી હોય છે। આ તકે શ્રી ધોળેશ્વર ગૌશાળા ગ્રુપના યુવાનોએ જણાવ્યું હતું કે વૃંદાની જેમ ગામના કોઈપણ વ્યક્તિને જ્યારે પણ આવી જરૂરિયાત ઊભી થાય તો અમે વર્ષમાં 2 બ્લડ ડોનેશન કેમ્પ રાખીશું, જેથી કરીને ગામના કોઈપણ પેશન્ટ કે બ્લડ માટે હાલાકીનો સામનો ના કરવો પડે અને આ ભગીરથ કાર્ય દરમિયાન જે લોકોએ ખૂબ જ સાથ સહકાર આપીને આ કાર્યને સફળતા અપાવી છે તેમને દેવ લાઈફ બ્લડ બેંક અને પ્રવીણભાઈ ગજરા બજરંગ ફોલ મિલને ખૂબ જ સરસ વ્યવસ્થા પૂરી પાડવા બદલ વૃંદાના પપ્પા જીતેન્દ્રભાઈ કોરાટ અને તેમના પરિવાર દ્વારા ખૂબ જ ભાવુકતાથી આભાર વ્યક્ત કર્યો હતો। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।